વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 2 ઓગસ્ટ 2025 ને શનિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1. ઈસરોના વૈજ્ઞાનિક એ રાજનને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર હતા. તેમણે નિવૃત્ત વૈજ્ઞાનિક એસ ઉન્નીકૃષ્ણન નાયરનું સ્થાન લીધું છે. નંબર 2. મહારાષ્ટ્ર સરકારે 7 ઓગસ્ટના રોજ ભારત રત્ન ડૉક્ટર એમ.એસ. સ્વામિનાથનની જન્મજયંતિને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમણે ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ભારતીય મૂળના નિખિલ રવિશંકરને એર ન્યૂઝીલેન્ડના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 20 ઓક્ટોબરે ગ્રેગ ફોરેન પાસેથી પદ સંભાળશે. હાલમાં તેઓ કંપનીના ચીફ ડિજિટલ ઓફિસર છે. નંબર 4. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વૈકલ્પિક રોકાણ ભંડોળોમાં બેંકો અને NBFCsના રોકાણની મર્યાદા નક્કી કરી છે. હવે તેઓ કોઈપણ એક યોજનામાં 10%થી વધુ અને કુલ AIFમાં 20%થી વધુ રોકાણ કરી શકશે નહીં. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નંબર 5. ગૌસ મીરા મોહિદ્દીન, ચલાપતિ રાવ સુદામા, વાકીતી રામકૃષ્ણ રેડ્ડી અને ગાડી પ્રવીણ કુમારને તેલંગાણા હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ 2 વર્ષ પૂર્ણ કર્યા બાદ કાયમી ન્યાયાધીશ બની શકે છે. નંબર 6. 1988 બેચના AGMUT કેડરના IPS શશી ભૂષણ કુમાર સિંહે 31 જુલાઈએ દિલ્હી પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. હાલમાં તેઓ હોમગાર્ડ ડિરેક્ટર જનરલ હતા. તેમણે સંજય અરોરાનું સ્થાન લીધું છે. નંબર 7. સરકારના જણાવ્યા અનુસાર 2020થી જુલાઈ 2025 સુધીમાં 96.44 લાખ વિદેશીઓને ઈ-વિઝા આપવામાં આવ્યા છે. પાત્ર દેશોની સંખ્યા 171થી વધીને 181 થઈ ગઈ છે. નંબર 8. 23 વર્ષીય બેડમિન્ટન ખેલાડી થરુન માનેપલ્લીએ મકાઉ ઓપન સુપર 300 મેન્સ સિંગલની સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. તેમણે ચીનના હુ ઝેનને હરાવ્યા છે. આ તેમનો પહેલો BWF સેમીફાઇનલ છે. નંબર 9. હવે અમેરિકા પાકિસ્તાન પર 19% ટેરિફ લાદશે, જે દક્ષિણ એશિયામાં સૌથી ઓછો છે. એપ્રિલમાં આ દર 29% હતો, જ્યારે ભારત પર તે 26% હતો. જાહેરાતમાં ભારતને 1%નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. નંબર 10. ભારતે 2025માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3,393 રન બનાવીને શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ 1978-79માં વેસ્ટ ઇન્ડિઝ સામે 3,270 રનનો હતો.